નમસ્કાર મિત્રો, કેમ છો બધા? નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે ઉંમર સંબંધિત દાખલા જોઈશું. જોયા જ હશે તમે પિતા પુત્રના દાખલા, બહુ ફેમસ હોય છે. બરાબર, તો આને ગુણોત્તરની રીતે કેવી રીતે કરવા, શોર્ટમાં કેવી રીતે કરવા, બરાબર. બધાને એક્સ વાળી રીત તો કદાચ ક્યાંક ને ક્યાંક જોઈ જશે. આપણે એક્સ વાળી રીત બી શીખવાની છે અને જોડે જોડે થોડી તમને શોર્ટ ટ્રીક પણ શીખવાડીશ. બરાબર છે. ચલો, તો આપણે કેવી રીતે જવાનું છે? B2 જવાનું છે, બેઝિક ટુ એડવાન્સ. પહેલાં સાદા સાદા દાખલા આવશે, જે મોસ્ટ આઈએમપી હશે, પ્રકાર પૂછાવાના ચાન્સ હશે, એ આગળ દીધા છે. ધીમે ધીમે એડવાન્સ જઈશું. એડવાન્સ પણ પૂછવાનો ચાન્સ હોય છે, પણ રેર ચાન્સમાં. બરાબર, રેર ચાન્સ હોય છે, એવા એવા બી દાખલા આપણે એડ કર્યા છે. એટલે ટૂંકમાં શું, બધું કવર કરી નાખીશું આપણે, કશું રહેવા નહીં દઈએ. તો ચલો એક એક કરીને જોઈશું. પ્રકાર 1 થી પહેલાં શું કરીએ, એક ગુણોત્તર આપ્યો હશે અને સરવાળો તફાવત આપ્યો હશે, જે તમે ગુણોત્તરના ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છો. એક જ ગુણોત્તર આપ્યો હશે કે ભાઈ પિતા પુત્રનો ગુણોત્તર આટલો છે, એનો તફાવત આટલો છે, સરવાળો આટલો છે, એવા દાખલા છે. બરાબર, તો ચલો પહેલાં બેઝિકથી ચાલુ કરીએ. પેન અને પેપર લઈ લેજો, એક ખાલી પેન પેપર લેજો. વિડીયો સ્ટોપ કરતા રહેજો અને તમે ગણવાનું ચાલુ કરી દેજો. પછી જવાબ લઈ દો ને એટલે મારી રાહ જોવાની. પછી હું ગણી લઈશ, મારી રીતે એકવાર જોઈ લેવાની. જવાબ આવી ગયો હોય, સાચો હોય તો પછી આગળ વધવાનું, ના ખોટો હોય તો જોઈ લેવાનું શું ભૂલ કરીએ તમે. પરંતુ ગણતા રહેજો. તમે ગણશો ને તો તમને ઓર મજા આવશે. ચલો પહેલો દાખલો વાંચીએ આપણે. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. પિતા એટલે ફાધર આપણે લઈએ અને સન લઈએ, બરાબર. ફાધર સન, ફાધર સનનો ગુણોત્તર છે 7:3. જો તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય તો પિતા અને પુત્રની ઉંમરનો તફાવત શોધો. એટલે કે બાદબાકી તફાવત, એટલે મોટામાંથી નાનું બાદ કરી એટલે તફાવત થઈ જાય. હવે એક કોન્સેપ્ટ હું ફરીથી યાદ કરાવીશ, ગુણોત્તરનો કોન્સેપ્ટ. ગુણોત્તરમાં હોય છે શું? આ શું છે? 7/3 કહેવાય. 7/3 કહેવાય. હવે આની બાજુમાં જે પણ ગુસા હશે, જે પણ કોમન હશે પહેલાં, એ બધું ઉડી ગયું હશે, બરાબર ને? ત્યારે 7/3 બચ્યો. તો એ બાજુમાં શું ઉડી ગયું હોય છે, એ જ આપણે શોધવાનું હોય છે. ધારો કે આ આ કદાચ 21 હોય અને આ 9 હોય, બરાબર. તો 7×21 કહેવાય ને, 3×9 કહેવાય. તો 3 ઉડી ગયો. તો આ 3 ઉડી ગયો ત્યારે 7/3 આવી ગયો. પરંતુ પહેલાં તો 21/9 હતું ને. તો આ રીતે કોઈ બી સંખ્યા હોઈ શકે છે, એ આપણે કઈ રીતે શોધવાની? ફાધર અને સનનો ગુણોત્તર છે, તો આપણે એવી રીતે સંખ્યા શોધવાની. તો જો આ ઓરિજિનલ સંખ્યા સમજી લેવાની. ફાધરની ઉંમર અત્યારે 7 છે અને સનની ઉંમર 3 છે. તમારું મગજમાં એવું વિચારવાનું, ફાધર બરાબર 7 છે અને સન બરાબર 3 છે. પછી શું લખ્યું છે? તેમની ઉંમરનો સરવાળો 60 છે. હવે તમે આ ઉંમરનો સરવાળો કરો. આપણે 7 અને 3 લીધી, તો એ અસલીમાં 10 આવી રહી છે, પરંતુ રકમમાં કહે છે 60 છે, બરાબર. એટલે કંઈક ગડબડ છે, આપણને ખબર પડી. શું ગડબડ છે? તો અહીંયા જુઓ, 10 છંગ 60 થાય ગુણ્યા 6. એનો મતલબ કે 7 × 6 હતું પહેલાં અને 3 × 6 હતું, બરાબર ને? ત્યારે આ દેખો, 7 છંગ શું થાય? 6×7 = 42 અને 3 છંગ શું થાય? 18 થાય. તો દેખો, ફાધરની ઉંમર હતી 42, સનની ઉંમર હતી 18. તો એ બેનો સરવાળો કરતા ને તો 60 મળતો હતો. એટલે આપણે જોયું, ડાયરેક્ટ જ એ લોકોની ઉંમર મળી ગઈ, 42 અને 18. ક્યારે? આપણને ખબર પડી કે 6નો ગફલો દેખાઈ રહ્યો છે. કેમ? 7 ને 3 તો 10 થતા હતા, પરંતુ આમાં છે 60, મતલબ 6નો ગફલો છે. તો શું શોધવાનું છે? ઉંમરનો તફાવત. તમે ડાયરેક્ટ પણ કરી શકો. 42 અને 18 છે બંનેની ઉંમર. તફાવત કેટલો છે? 4 અને 3માંથી 1 જાય તો 2. 24નો તફાવત આવ્યો. તફાવત, બરાબર. આ 24 જવાબ આવી ગયો. હવે આ દાખલો હું ડાયરેક્ટ જ કેવી રીતે ગણું ખબર છે? પહેલાંથી આ ક્વેશ્ચન વાંચો. શું વાંચો તમે? પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. ઓકે, 7:3 ગુણોત્તર મળ્યો. તો તેમની ઉંમરનો સરવાળો 60 છે. અહીંયા સરવાળો કેટલો છે? 10. તમારે ખાલી એટલું જ લખવાનું હતું ક્વેશ્ચનમાં. 10 એ 60 છે, 10 નથી 60 છે. તો તફાવત કેટલો છે? 4નો તફાવત છે. તો 4 કેટલા? બરાબર ને? અહીંયા ગુણ્યા 6 છે, તો અહીંયા પણ ગુણ્યા 6 થશે. 10 છંગ 60, તો 4 છંગ 24. બરાબર ને? ક્વેશ્ચન પેપર તમારે આટલું જ હશે ત્યાં. તો આ રીતે ગણી નાખજો, બરાબર. ચલો 24. તો આપણે પહેલાં શોર્ટ ટ્રીકથી કરવાનું ટ્રાય કરીશું, બરાબર ને? રેવન્યુ તલાટી 2025માં પૂછાયો હતો. શું પૂછાયો હતો? 3 મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 102 છે. તો આજથી 7 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો તે સમયે કેટલો હશે? 7 વર્ષ પહેલાં કેટલો હશે, બરાબર ને? આમાં તો કોઈ ટ્રીક વાર પણ જરૂર નથી. તમે વિચારો, 3 મિત્રો છે, બરાબર. એમની ઉંમરનો સરવાળો 102 છે. 7 વર્ષ પહેલાં પૂછ્યો છે સરવાળો. તમે વિચારો, એક જણાની 7 વર્ષ પહેલાં પૂછી હોય તો 7 માઇનસ કરવાની. 3 જણાની 7 વર્ષ પહેલાં પૂછી હોય તો દરેકની ઉંમરમાંથી 7 માઇનસ થશે ને. ધારો કે હું એમ પૂછું
તો તમારી 25 વર્ષની ઉંમર છે અને મારી 20 વર્ષની ઉંમર છે, બરાબર ને? 5 વર્ષ પહેલાં આપણા બેની ઉંમર કેટલી હતી? તમે કહો છો મારી 20 હતી અને તારી 15 હતી, એમ કહો છો ને? તમારી થઈ ગઈ 20, મારી થઈ ગઈ 15. તો પહેલાં આપણો સરવાળો કેટલો હતો? જો 45 હતો, અત્યારે આપણો સરવાળો કેટલો થયો? 35. મતલબ કે 5 વર્ષ પહેલાં કર્યું ને, 5 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં તો કેટલો માઇનસ થયો? 10 માઇનસ થયો, સમજ્યા? એટલે 5 વર્ષ પહેલાં 2 જણાનું કર્યું તો 10 માઇનસ થયો, એટલે 5 ગુણ્યા 2 કરી દેવાનું, એટલા માઇનસ થશે. તો અહીંયા બી શું છે? 3 જણા છે, મગજમાં ક્લિયર રાખવાનો, 3 જણા છે અને 7 વર્ષ પહેલાં પૂછ્યું છે. તો 102માંથી 7 માઇનસ કરીને 95 જવાબ નહીં લાવી દેવાનો, સમજ્યા? કરવાનું શું? એકની 7 માઇનસ થશે, બીજાની બી 7 અને ત્રીજાની બી 7. 7 તરી 21 માઇનસ થશે ટોટલ. 102માં 21 માઇનસ થશે, 2માંથી 1 જાય તો 1, 10માંથી 2 જાય તો 8, મતલબ કે 81 જવાબ આવશે, બરાબર ને? 95 વાળા ખોટા થઈ જશે આમાં. ચલો આ ખબર પડી. 81 વર્ષ. શું કરવાનું? 3 મિત્રોની હાલની ઉંમર સરવાળો 102 છે ને, 7 વર્ષ પહેલાં. 7 વર્ષ પહેલાં 3 એના 7 7 માઇનસ કરી દો, એટલે 7 તરીને 21 માઇનસ કરી દો. તો 21 માઇનસ કરશો તમે આમાંથી તો 81 જવાબ આવી જશે, બરાબર? ચલો એક જીપીએસસી દાખલો જોઈએ હવે. શું છે? એ, બી અને સીની હાલની ઉંમરનો સરવાળો આપ્યો છે 180. હાલની ઉંમરનો સરવાળો છે. પછી 12 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર છે 1:2:3, 1:2:3. તો સીની હાલની ઉંમર કેટલી છે? બરાબર, સીની હાલની ઉંમર પૂછી છે. ચલો હવે તમે ડાયરેક્ટ એમ ના કરી શકો, અહીંયા સરવાળો 180 છે તો અહીંયા સરવાળો 3, 2, 5, 6 છે. 6 180 ના લઈ શકો. કેમ? આ 12 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે, હાલનો નથી. તો તમારે શું કરવું પડે ખબર? આ જે સરવાળો હોય ને, સરવાળો એ પણ 12 વર્ષ પહેલાં લઈ જવો પડે. ગુણોત્તર તો 12 વર્ષનો ના લઈ શકો, હાલનો ગુણોત્તર ના લઈ શકો ડાયરેક્ટ જ, પણ તમે સરવાળો છે ને એ લઈ જઈ શકો. તો જો શું કરવાનું? હાલની ઉંમરનો સરવાળો, જો હાલનો સરવાળો તમે કેટલો આપ્યો? 180. તો હમણાંની જેમ 12 વર્ષ પહેલાં કેટલો હશે? કહો જો, 12 વર્ષ પહેલાં કેટલો હશે? કેટલા મિત્રો છે? 3 છે, તો 3 એના 12 12 ઓછા હશે, 12 12 12, મતલબ કે 36 ઓછા થયા હશે. તો 180માં 36 ઓછા કરી દો. ચલો આ 10 છે, આ 7 છે, 4 4 1, 144 થયા કે નહીં? આ 144 છે ને 12 વર્ષ પહેલાંનો સરવાળો, 12 વર્ષ પહેલાંનો સરવાળો છે. અને ગુણોત્તર કેટલો છે ઉંમરનો? 12 વર્ષ પહેલાંનો, 12 વર્ષ પહેલાંનો ગુણોત્તર કેટલો છે? 1:2:3. હવે તમે કહી શકો કે અસલીમાં સરવાળો કેટલો છે? 3, 2, 5 ને 6, 6 સરવાળો છે, પરંતુ આપ્યો છે કેટલો? 144. તો સીની હાલની ઉંમર કેટલી? હવે તમે સીની ઉંમર આ લઈ લો અત્યારે, તો પછી એમાં 12 એડ કરવાના રહેશે, કેમ કે 12 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે, બરાબર? તો અત્યારે 3 જોઈ લઈએ, 3 કેટલા? તો જુઓ 6 એ 144 છે. અહીંયા આ રીતે ના કરવું હોય ને અહીંયા ગુણાકાર, તો અહીંયા બી તમે કરી શકો. અહીંયા ભાગ્યા 2 થયા છે તો અહીંયા બી ભાગ્યા 2 થશે. આમાં આ રીતે બી થાય તો અહીંયા ભાગ્યા 2 કરો તો 7 અને 2 72 આવશે. તો 72 વર્ષ જવાબ નહીં આવે હો, પણ 72 વર્ષ જવાબ ત્યાં. કેમ? આ 72 વર્ષ 12 વર્ષ પહેલાંનો છે, આ બની 12 વર્ષ પહેલાંની. તો હાલની કેટલી થશે? આમાં 12 વર્ષ ઉમેરવાનું રહેશે, તો જવાબ આવશે 84. સમજ્યા શું કર્યું? પહેલાં 12 વર્ષ પહેલાં ગયા ગુણોત્તરના કારણે, હવે એ ગુણોત્તરના કારણે આપણે સીની ઉંમર મળી ગઈ 12 વર્ષ પહેલાંની. હવે પછી 12 એડ કરીને હાલની ઉંમર શોધવામાં આવી તો 84 જવાબ આવશે. ભૂલ નહીં કરવાની, કશું ધીમે ધીમે જવાનું, કેમ કે જીપીએસસી લેવલનો દાખલો છે, ક્લાસ 1 2 લેવલનો, બરાબર ને? જેવો તો નહીં હોય. ચલો એટલે આપણે હાર્ડ એકદમ ઇઝીવાળો બી જોઈ લીધો અને આની અંદર આ જ પ્રકારમાં હાર્ડ દાખલા કેવા પૂછાઈ શકે છે એ બી જોઈ લીધા, બરાબર ને? ચલો એક ઓર દાખલો જોઈએ. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. મતલબ શું થાય? તમે પિતા લો અને પુત્ર લો, પુત્રની ઉંમર 1 લો ને તો પિતાની થઈ જાય 3 ગણી. ગુણોત્તર રીતે સમજાવું છું, બરાબર? બાકી એક્સવાળી રીતે તમે કરી શકો છો. ફાધર ઇઝ ઇક્વલ ટુ 3 સન, આ રીતે કરી શકો છો. પરંતુ આપણે કઈ શીખવાની છે? શોર્ટ ટ્રીક. આ રીત બી હું તમને એકવાર શીખવાડી દઉં. ચલો પહેલાં તમને એક જોની રીત શીખવાડી દઉં. અસલીમાં આપણે કેવી રીતે ગણતા હોય છે? દેખો અહીંયા આ રીતે લખ્યું છે, ફાધરની ઉંમર સનની ઉંમર કરતાં 3 ગણી છે, તો ફાધર ઇઝ ઇક્વલ 3 સન. અહીંયા પિતા કેમ નથી બોલતો? પી ઇઝ ઇક્વલ પી આવે ને તો મજા નહીં આવે, એટલે એફ અને એસ લઈએ છીએ આપણે. ચલો પછી શું લખ્યું છે? તેમની ઉંમરનો તફાવત, એટલે ફાધર માઇનસ સન ઇઝ ઇક્વલ ટુ 24 વર્ષ છે. તો શું લીધું છે? 3 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર. હવે શું કરવાનું ખબર? ફાધરની જગ્યાએ આ મૂકી દેવાનું 3 સન, તો મૂકી દો 3 સન માઇનસ એસ ઇક્વલ ટુ 24,
તો મતલબ આ શું થયું 2s ઇઝ ઇક્વલ ટુ 24 થશે 2s ઇઝ ઇક્વલ ટુ 24 અહીંયાથી અહીંયા આવ્યા તો s ઇઝ ઇક્વલ ટુ 12 સનની ઉંમર તમને મળી ગઈ. પછી સનની ઉંમર મળી જાય તો ફાધરની ઉંમર અહીંયા મૂકો. ફાધર ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 12 36 મળી ગઈ બરાબર. તો એક છે 36 એક છે 12 3 વર્ષ બાદ તેમનું ઉંમરનો ગુણોત્તર. આમાં 3 ઉમેરો 36માં 39 અને 12માં 15 તો 39/15 એટલે 13 તારી 39 અને 5 તારી 15 તો જવાબ આવી ગયો 13/5. આ હતી જૂની રીત બરાબર ને, કિંમતો મૂકવાવાળી. હવે જોઈએ ગુણોત્તરની રીત. ગુણોત્તરમાં શું કરવાનું છે ડાયરેક્ટ જ દેખો. ટાઈમિંગ તમે નોટ કરજો. જો તમે આમ મૂકશો ફાધર અને સન. પુત્રની ઉંમર તો 3 ગણી છે, મતલબ પુત્રની 1 હોય તો પિતાની થઈ જાય 3. તેમની ઉંમરનો તફાવત 24 વર્ષ હોય. અહીંયા તફાવત કેટલો આપ્યો છે 2, રકમમાં કહે છે 24. તો 3 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર. તો પહેલાં આપણે ડાયરેક્ટ શોધી લઈએ. ગફલો કેટલો છે 2 24 હોય તો 12નો ગફલો છે, મતલબ ફાધરની ઉંમર કેટલી થઈ ગઈ 12 તારી 36 અને સનની ઉંમર થઈ ગઈ 12 એકા 12. આ ફાધર અને સનની ઉંમર થઈ ગઈ. હવે 3 વર્ષ બાદ કરો તો આ 39 થઈ ગયું અને આ થઈ ગયું 15. ગુણોત્તરમાં આવી ગયા, મતલબ 13 તારી 39 અને 5 તારી 15. સમજ્યા? તમે જે આ 12 અને 36 લાવવા માટે આટલી મશક્કત કરી હતી ને એ તમે એક જ સેકન્ડમાં તમે કરી શકો કે ભાઈ 2 24 છે ને એટલે 12નો ગફલો છે. અહીંયા પણ ગુણ્યા 12 કરો, અહીંયા પણ ગુણ્યા 12 કરો. દેખો એક જ સેકન્ડમાં 36 અને 12 બંને મળી જાય છે બરાબર ને. પછી આ તો બંનેમાં કરવાનું રહ્યું. ચલો એટલે આ ખબર પડી 13/5. બંને રીતથી આપણે કર્યું, પણ આપણે ગુણોત્તરની રીતે વધારે પ્રેફર કરીશું. એ પરીક્ષામાં આપણે ટાઈમ પણ બચાવવાનો છે અને માર્ક્સ પણ લાવવાનો છે. ચલો આ જોઈએ. રામ અને શ્યામની ઉંમર, રામની ઉંમર શ્યામની ઉંમરના કરતાં 2/5 ભાગની છે. કોના કરતાં? શ્યામની ઉંમરના. મતલબ કે દેખો શ્યામની જે બી ઉંમર છે એના 2/5 કરીશ ને તો રામની ઉંમર મળશે. થાય ને? હવે રામની ઉંમર શ્યામની ઉંમર કરતાં, જેના બી બાજુ કરતા હોય ને એની બાજુમાં ગુણાકાર ભાગાકાર થાય. તો હવે દેખો આપણે શું કરવાનું, ગુણોત્તરમાં લાવો તો જ જવાબ આવશે મસ્ત. તો આ s નીચે લઈ જાઓ તો 2/5 ઇઝ ઇક્વલ ટુ r/s, એટલે કે r/s બરાબર 2/5 એવું કહી શકાય. આ ગુણોત્તર મળી ગયો. હવે દેખો બંનેની ઉંમરનો સરવાળો 70 છે. અસલીમાં સરવાળો કેટલો છે? તમે જો અસલીમાં સરવાળો કેટલો છે 7, આપે છે કેટલે 70. તો જે ગફલો શોધો ને એ બધું ગપચાઈ રહ્યું હોય. ગુણ્યા 10 તો અહીંયા છે ને, તો અહીંયા બી ગુણ્યા 10 ગપચાઈ ગયું છે એટલે 20. અહીંયા ગુણ્યા 10 આવશે તો 50. આ થઈ ગઈ બંનેની ઉંમર. તમે વિચારો એક જ સેકન્ડમાં બંનેની ઉંમર આવી જાય છે. રામની ઉંમર 20 આવી જાય છે, શ્યામની ઉંમર 50 આવી જાય છે એક જ સેકન્ડમાં. તો આમાં જવાબ શું આવ્યો? 20 વર્ષ. સમજ્યા તમે? તમે ખાલી કરીશું અહીંયાથી ગુણોત્તર જેવો મળે ને તમને એવું તમે એક જ સેકન્ડમાં જવાબ આવી જાય છે કે 7 સરવાળો છે, અસલીમાં આપ્યો 70. તમારે આ શોધવાનું કે કેટલાનો ગફલો થાય છે. બસ એ ગફલો બંને ગુણોત્તરમાં નાખી દેવાનો. ચલો આમાં 20 વર્ષ આવ્યું. જો શ્યામની પૂછ્યું હોય તો 50, એ બી તમને આવડી ગયું છે. ચલો આ જુઓ, આમાં તો પહેલાંથી જ ગુણોત્તર આપ્યો છે. એ અને બીની ઉંમરનો ગુણોત્તર છે 3/8. એની હાલની ઉંમર 15 છે, મતલબ કે એની 3 નથી, કેટલી છે 15 છે. તો 5 વર્ષ પછી બીની ઉંમર કેટલી? તમે વિચારો આની 3 નથી 15 છે એટલે ગુણ્યા 5 થયા છે. તો અહીંયા બી ગુણ્યા 5 થવા જોઈએ ને. અહીંયા ગુણ્યા 5 ગપચાવ્યું છે ને અહીંયા બી ગુણ્યા 5 જ ગપચાવ્યું છે ને. તો આની ઉંમર કેટલી છે 40 છે હાલની ઉંમર. આ હાલની કહું છું. શું પૂછ્યું છે 5 વર્ષ પછી કેટલી હોય? અત્યારે 40 છે તો 5 વર્ષ પછી 45 હશે. દેખ્યું? ખાલી હજુ તો ખાલી આમ જ કર્યું છે ને તરત જવાબ આવી જાય છે. ગુણોત્તરની રીત તમને પાક્કી મગજમાં હોય ને તો. ચલો આ સમજી ગયા ને 45 કેમનો આવ્યો? અહીંયાથી હાલની ઉંમર 15 છે, અહીંયા આપે છે 3, તો 3 નથી 15 છે એટલે ગુણ્યા 5નો ફરક છે. તો 8 નથી 8×5 40 છે. તો આ હાલની થઈ, 5 વર્ષ પછી 45 થશે. ચલો એક આ જુઓ. માતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપે છે 9/2. જો પુત્રી માતા કરતાં 28 વર્ષ નાની હોય બરાબર, માતાની ઉંમર આ છે માતા મધર અને આ છે પુત્રી એટલે ડોટર. 28 વર્ષ નાની છે. અહીંયા કેટલા વર્ષ નાની દેખાય છે આપણને? અહીંયા ગુણોત્તરમાં જુઓ 7 જ વર્ષ નાની દેખાય છે ને, પણ અસલીમાં કેટલું આપ્યું છે 28. તો કેટલાનો ગફલો થયો છે? ગુણ્યા 4નો. મતલબ અહીંયા ગુણ્યા 4નો ગફલો છે 9 ચોક 36 આવવું જોઈએ. અહીંયા ગુણ્યા 4નો ગફલો છે 2 ચોક 8 આવવું જોઈએ. તો માતાની ઉંમર થઈ ગઈ 36, પુત્રની ઉંમર થઈ ગઈ 8. ચલો 36 જવાબ આવી બી ગયો, તમને ખબર બી ના પડી. બોલો ફાસમ ફાસ થઈ રહ્યું છે ને. તો આના જેવી કોઈ ટ્રીક જ નથી બરાબર. બાકી 9x 2x લો, 9x - 2x = 28 છે તો 7x = 28 છે, x = 7 ચોક 28 છે. એટલું બધું કોણ મગજમારી કરે બરાબર ને. તો આવું બધું નહીં કરવાનું.
બરાબર ને? હવે એક્સની કિંમત અહીંયા મૂકો 9 ચોક 36 થાત અને આ 4 દુ 8 થાત. જવાબ તો આવી જ જાય એક્સવાળી રીતથી પણ આપણે થોડું સ્પીડમાં થતું હોય તો શું કરવા ના કરીએ. ચલો આમાં 36 ખબર પડી ગઈ. જો પ્રકાર 1 આપણે એકદમ હાર્ડ ટુ ઇઝી બી બતાવી દીધો, જીપીએસસી લેવલના બી બતાવી દીધા, અને જે બી પૂછવાના ચાન્સ હતા ને એ પ્રેક્ટિસ માટે બી તમને કરાવી દીધા છે. ચલો તો પ્રકાર 2 જોઈએ. હવે 2 ગુણોત્તરવાળા દાખલા. અત્યાર સુધી તમે જોયું એક જ ગુણોત્તર આવતો હતો, ગણવું એકદમ ઇઝી થઈ જતું હતું. હવે આવશે 2 ગુણોત્તરવાળા દાખલા. ચલો દાખલો જોઈએ. એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર છે 7:8. 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 8:9 થશે. સીની હાલની ઉંમર એ કરતાં 10 વર્ષ વધુ હોય તો સીની ઉંમર શોધો. તો જ્યારે 2 ગુણોત્તર આવતા હતા ત્યારે આપણે ગેપ મેથડ યાદ છે તમને? ગેપ મેથડ તમે 2 ગુણોત્તર આ રીતે લખતા હતા 7:8, 8:9. પછી તમે શું કરતા હતા? એક આડો અને ઊભો તફાવત ચેક કરતા હતા. આડો કેટલો છે? 1 છે, આડો 1 છે, મતલબ આડો બરાબર છે. અહીંયા ઊભો તફાવત આ બંને સરખો કરતા હતા. અહીંયા એકનો છે, અહીંયા એકનો છે, તો ઊભો બી બરાબર છે. તો તમે શું કરતા હતા? પછી આમાં ડાયરેક્ટ તમને ખબર પડતી હતી કે અહીંયા 1 વર્ષ પછી આપ્યું છે. આ પહેલો ગુણોત્તર છે, આ બીજો ગુણોત્તર છે. આ પહેલો ગુણોત્તર, આ બીજો ગુણોત્તર. તો આમાં 1 વર્ષ પછી આપ્યું, જો બંનેમાં 1 વર્ષ પછી. પરંતુ અહીંયા શું લખ્યું છે કે આ તો 6 વર્ષ પછીનું ગુણોત્તર છે. મતલબ 1 નથી, 6 છે. મતલબ 6 ગપચાયા છે. તો હાલની ઉંમર એ કરતાં 10 વધુ છે, બરાબર ને? તો હાલની ઉંમર આ બધાની શોધી નાખીએ. અહીંયા કેટલું ગપચાયું? 6 ગપચાયું, 7 છંગ 42 છે આ, અને આ 8 છંગ 48 છે. કહી શકાય. એનો મતલબ એની ઉંમર કેટલી થઈ? એની ઉંમર થઈ 42 થઈ. હવે શું લખ્યું છે? સીની ઉંમર એ કરતાં 10 વધારે છે. તો સીની ઉંમર કેટલી થાય? 10 વધારે દો આમાં, 52 થાય કે નહીં સીની ઉંમર? બરાબર. આ થયું ગેપ મેથડથી. શું કરવાનું? આડો ઊભો ચેક કરવાનો તો ગેપ. એકવાર તમે આડો ચેક કર્યો, એકનો ગેપ છે, આડામાં અહીંયા એકનો ગેપ છે, તો આડો કમ્પ્લીટ છે. ઊભો ચેક કરવાનો, અહીંયા એકનો ગેપ છે, અહીંયા એકનો ગેપ છે, તો કમ્પ્લીટ છે. પછી શું કરવાનું? ઊભા ગેપથી હંમેશા નક્કી થશે. કેમ કે અહીંયા પછી આપ્યું છે 6 વર્ષ પછી, 5 વર્ષ પછી એવું. જોવાનું, અહીંયા તો 1 વર્ષ પછી છે, અહીંયા તો 1 વર્ષ પછી છે, પણ અસલીમાં આપ્યું છે 6 વર્ષ પછી. મતલબ 6નો ગફલો છે. બરાબર. હવે ગફલો જૂનામાં મૂકી દેવાનો. તમે જ્યાં મૂકો ત્યાં મૂકી શકો. તમે નવો ગુણોત્તરમાં મૂકો ને તો 8 છંગ 48 અને 9 છંગ 54. તો આ 6 વર્ષ પછીની ઉંમર થઈ ગઈ. તો 6 વર્ષ પછીની થઈ, 6 વર્ષ પહેલાં કેટલી? 42 હશે અને 48 હશે. તો જો સાચું થઈ ગયું ને બંને. બીજી જો તમારે આમાં એક્સવાળી રીત કરવી હોત ને, તમે આને 7x અને 8x લઈ શકતા હતા. બરાબર. પહેલી વાર જે જૂની હોય ને એમાં 7x 8x લેવાનું. તો ચલો આની 7x અપોન 8x કહેવાય ઉંમર. હવે 6 વર્ષ પછી કીધું હોય ને તો બંનેમાં 6 ઉમેરી દેવાનું, કે બંનેમાં 6 વર્ષ પછી થશે. આ નવો ગુણોત્તર થશે 8:9. હવે તમે શું કરશો ખબર? આ 9 અહીંયા ગુણશો, આ ચોકડી ગુણાકાર આમ, એમ કરીને તમે એક્સ શોધી આપશો મને. એક્સ તમે શોધશો ને તો મેં ગેરંટી આપું એક્સ આવશે ગુણ્યા 6, એટલે 6 આવશે જવાબ એમ. એક્સ બરાબર 6 આવશે. બસ એ એક્સ બરાબર 6 તમે અહીંયા મૂકશે પાછા. 7 છંગ 42, 8 છંગ 48. તો એ ડાયરેક્ટ જ આપણે આ ગુણ્યા 6 મળી જતો હોય છે. આજે આટલું કરીને આપણે કરીએ ને એ વસ્તુ ડાયરેક્ટ જ ગેપ મેથડમાં મળી જતી હોય છે. તો તમે પ્રેક્ટિસ કઈ વધારે કરવા માગો છો એની પર તમને યાદ રહેશે રીત. આ રીત કરવી હોય તો બી ઠીક, અને એક્સવાળી રીત કરવી હોય તો એક્સવાળી રીતમાં તમે કદી ટેન્શન નહીં રહે, તમે ડાયરેક્ટ આમ જ કરી શકશો. 7x 8x 6 વર્ષ છે ને તો ભાઈ 6 વર્ષ પછી છે. 9 ગુણો તો કેટલો છે? 8:9 છે ને, તો 8:9. બસ આટલું કરશો એટલે એક્સ મળી જશે. ચલો એટલે આમાં 52 મળી ગયો. હવે જોઈએ આ દાખલો. જો ગેપ મેથડમાં દાખલા કેવા આવશે ખબર? માતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 7:9. એક ગુણોત્તર મળ્યો. પછી અમુક વર્ષ પછી કે અમુક વર્ષ પહેલાં આપ્યો હશે ગુણોત્તર બીજો. બીજો ગુણોત્તર કેવી રીતે આપ્યો હશે? અમુક વર્ષ પછી કે અમુક વર્ષ પહેલાં. તો દેખો તમારે ફાસમ ફાસ કેવી રીતે કરવાનું ખબર? 7:1 છે, 4:1 છે. પછી જોવાનું અહીંયા કેટલો તફાવત છે, મગજમાં વિચારવાનું. આ 3નો તફાવત છે, પણ અહીંયા કેટલો છે? 6નો. તો મારે છે ને બંને 6નો કરવો પડે. તો દેખો આને 7:1 રાખું, આને ગુણ્યા 2 કરી દો તો 6 બની જાય. તો બધે 2 કરી દો. 4 દુ 8, 1 દુ 2. મતલબ હવે જુઓ આ કેટલો છે? 6 છે. અહીંયા કેટલો છે? 6 છે. ઊભો કેટલો છે? 1. અહીંયા ઊભો કેટલો છે? 1. તો કમ્પ્લીટ થઈ ગયું. આડો અને ઊભો તફાવત સરખા થઈ ગયા. તો હવે આ આપણું જૂનું પતાવી દેવાનું. હવે આ નવા ગુણોત્તર થઈ ગયા બંને. બરાબર ને? હવે આ 4:1 બચ્યું જ નથી, આ થઈ ગયું 8:2. હવે વિચારો ચલો તેમની હાલની ઉંમરનો તફાવત શોધો. હવે તમે નક્કી કરી કરશો જે ગફલો શોધવાનો છે ને એ આ ઊભાથી નક્કી કરવાનો છે. અહીંયા શું છે? 1 વર્ષ પછી છે. અહીંયા તમે જોયું 1 વર્ષ પછી છે. રકમમાં આપ્યું હશે અમુક વર્ષ પછી, એટલે કે અહીંયા આપ્યું છે 5 વર્ષ પછી. આ 1 નથી,
5 છે. તરત જ ગફલો તમને મળી જશે 5નો. હવે હાલની ઉંમરનો તફાવત શું છે? તો માતા પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 7:1. એટલે આ વાળો કેટલો થઈ જાય? ગુણ્યા 5 કરો. 7 × 35 અને આ થઈ જાય 5. તો તેમની હાલની ઉંમરનો તફાવત તો પૂછ્યો છે. કેટલો થઈ જાય? 30 થઈ જાય. બરાબર ને? ડાયરેક્ટ તફાવત તમે આ રીતે બી કરી શકતા હતા કે 7 અને 1નો તફાવત કેટલો છે? 6 છે. બરાબર ને? તો ગુણ્યા 5 ગફલો છે તો 6 × 5 = 30. આ રીતે બી ડાયરેક્ટ કરી શકતા હોય. ચલો, એટલે તમને રીતો મગજમાં જઈ રહી છે બધી. બરાબર ને? આમાં કશું ના ખબર પડે ને તમે એક્સ વાળી રીત પણ વાપરી શકો છો. જેને ખબર જ નથી પડતી ને એ ગેપ મેથડની જગ્યાએ એક્સ વાળી રીત વાપરજો. મતલબ આને 7x અને આને x લખી દેજો. 5 વર્ષ પછી એટલે બંનેમાં 5 ઉમેરી દેવાના. 9 ગુણોત્તર થઈ જાય 4/1. પછી ચોકડી ગુણાકાર કરવાનો અને 7x + 5 થશે અને આ બાજુ ગુણાશે એટલે 4x + 20 થશે. હવે 4x આ બાજુ જશે એટલે 3x, 5 આ બાજુ જશે એટલે 15. તો x = 5 તમને મળી ગયો. લો, બરાબર. અહીંયા તમે જે ગફલો શોધ્યો હતો ને 5નો એ તમે આ રીતે બી શોધી શકો છો ગફલો. હવે તો તમારે શું કરવાનું છે? 5 મૂક્યું છે તો આમાં તફાવત કેટલો છે? 6 અને ગફલો છે 5નો. 30 જવાબ આવી ગયો. એ રીતે ના કરવું હોય તો આ 7 × 35 ઉંમર છે અને આની 1 × 5 ઉંમર છે. હવે તફાવત શોધો તો 30 આવી ગયો. બરાબર, એટલે તફાવત તમે આ રીતે બી શોધી શકો છો. ચલો, આ જોઈએ. હવે ચલો આ દાખલો જોઈએ. પહેલાં ગેપ મેથડથી સોલ્વ કરીએ. બરાબર ને? 10 વર્ષ પહેલાં પિતાની પુત્રનો ઉંમરનો ગુણોત્તર 3:1 હતો. આ 10 વર્ષ પહેલાંની વાત છે. બીજા 10 વર્ષ પછી એટલે તમે હાલ અહીંયા ઊભા હતા. 10 વર્ષ પહેલાંનો ગુણોત્તર આપ્યો અને પછી 10 વર્ષ પછીનો ગુણોત્તર આપ્યો. બરાબર ને? દેખો 10 વર્ષ પછી ટોટલ વચ્ચે 20 વર્ષનો તફાવત આવી ગયો. આ 20 વર્ષનો ગેપ આવી ગયો. બરાબર, બંને ગુણોત્તર મળી ગયા. તો પિતાની હાલની ઉંમર શોધો. ગેપ મેથડમાં શું હોય છે? ગુણોત્તર આ રીતે લખી દેવાના. પહેલાં 3:1, 2:1. પહેલું કામ શું હોય? આડો ગુણોત્તર ચેક કરો. અહીંયા 2 તો તફાવત છે, અહીંયા 1નો જ છે. તો શું કરવાનું? આને ગુણ્યા 2 કરવાના એટલે 2નો તફાવત આવે. દેખો, એક ગુણોત્તર તમારે થઈ ગયો 3:1 અને આને તમે 2 વડે ગુણશો તો 4:2 થઈ જશે. હવે તમે ચેક કરો. આડો તફાવત 2નો છે, આડો તફાવત 2નો છે. ઊભો તફાવત +1 છે, ઊભો તફાવત 1 + 2. બરાબર ને? તો આડો અને ઊભો બંને ચેક થઈ ગયા. ચલો, પછી શું કરશો ખબર? આ +1 નથી, અસલીમાં કેટલા છે? 10 વર્ષ પહેલાં છે ને 10 વર્ષ પછી, એટલે ટોટલ 20 વર્ષ પ્લસ થયા છે. આ ગુણોત્તર વધતા 20 વર્ષ પ્લસ છે. 1 નથી, 20 છે એટલે ગુણ્યા 20 કપાઈ ગયા છે. તો હાલની ઉંમર શોધો. હાલની ઉંમર માટે શું કરવું પડશે ખબર છે? પહેલાં આ 10 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે અને 10 વર્ષ પછીનો ગુણોત્તર છે. તમારી ઈચ્છા હોય તો અહીંયા મૂકો, ઈચ્છા હોય તો અહીંયા મૂકો. ગુણ્યા 20. ચલો, બંનેમાં મૂકી જોઈએ. અહીંયા ગુણ્યા 20 મૂકો એટલે 60 થયા. અહીંયા ગુણ્યા 20 મૂકો 20 થયા. અહીંયા ગુણ્યા 20 મૂકો 80 થયા. અહીંયા ગુણ્યા 20 મૂકો 40 થયા. તમે વિચારો, 10 વર્ષ પહેલાં પિતાની ઉંમર 60 હતી તો હાલ કેટલી થઈ ગઈ? 10 વર્ષ પહેલાં 60 હતી તો હાલ 70 થઈ. 10 વર્ષ પછી 80 થઈ જશે. જો કમ્પ્લીટ છે ને? આ +10 છે. 10 વર્ષ પછી 80 થઈ જશે. એટલે પિતાની ઉંમર હાલ પૂછી હોય તો 70 આવશે. બરાબર ને? પુત્રની વિચારો, 10 વર્ષ પહેલાં 20 હતી, હાલ પુત્રની થઈ 30 અને 10 વર્ષ પછી એની થઈ જશે 40. બરાબર ને? એટલે આ રીતે તમારે શોધવાનું. એકવાર ગેપ મેથડ શીખી ગયા ને તો તમને કોઈ રોકશે નહીં. બરાબર? એકદમ ઇઝી થઈ જશે. તમારે એકદમ લોજિક ક્લિયર થવા માંડશે ગુણોત્તરમાં. બરાબર ને? ચલો, આમાં કોઈને એક્સ વાળી રીત કરવી હોય ને તો આ રીતે કરી શકે છે કે 3x નીચે x વત્તા 20 થશે ને જ્યારે, ત્યારે 2/1 બનશે. તમે આ રીતે કરી શકો છો. ચલો, નેક્સ્ટ દાખલો જોઈએ. પતિ અને પત્નીની વર્તમાન ઉંમરનો ગુણોત્તર છે 5:4. વર્તમાન એટલે હાલની ઉંમર આપી દીધી છે 5:4. 6 વર્ષ પછી ગુણોત્તર થઈ જશે 6:5. તમે હાલની ઉંમર શોધી નાખો એક જ સેકન્ડમાં. કેવી રીતે? આ ગેપ મેથડથી. જ્યારે બી 6 વર્ષ પછી 6 વર્ષ પહેલાં આવો આપ્યો હોય તો તમે કેવી રીતે ફાસ્ટ શોધી શકો છો? દેખો, 5:4 અને 6:5. આ 2 ગુણોત્તર આપ્યા છે. શરૂઆતના આટલે સુધી જ વાંચું છું. 6:5. બરાબર ને? તફાવત ચેક કરો. 1 છે, અહીંયા બી 1 છે, અહીંયા +1 છે, અહીંયા +1 છે. મારે કશું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ હું શું કરીશ? અહીંયા +1 થાય છે, અસલીમાં મને રકમમાં આપ્યું છે 6 વર્ષ પછી, એટલે હું ગુણ્યા 6નો ગફલો સમજી ગયો. એટલે મને તરત જ શું થશે ખબર? હાલની ઉંમર મળી જશે. આ હાલની ઉંમર આ છે તો 5 × 30 અને 4 × 24. દેખો, હું કેટલી સ્પીડમાં હવે લાવવા માંડ્યો. હાલની ઉંમર બંને મળી ગઈ 30 અને 24. હવે શું થશે? પૂછ્યું છે શું? હવે દેખો, હાલની ઉંમર તો તમને મળી ગઈ. એનો મતલબ શું થયું? અહીંયા એક ફરીથી લખું છું.
પતિની ઉંમર છે 30 અને પત્નીની ઉંમર છે 24, બરાબર ને? શું લખ્યું છે? તેમના લગ્ન સમયે ગુણોત્તર હતો 4:3. એટલે લગ્ન સમય એટલે કેટલા વર્ષ પહેલાં લગ્ન થયા છે? ચલો, એટલે કેવું છે ખબર? 8 વર્ષ પહેલાં થયા હોત ને તો આ કેટલા હોત? 22. આ કેટલા હોત મેડમ? 16ના હોત, બરાબર ને? 8 વર્ષ પહેલાં 16ના હોત તો આ બેનો ગુણોત્તર કેટલો થાય? તમે 22:16 કરો તો 11:8 થાત. અહીંયા તો શું આપ્યું છે? 4:3. તો 8 વર્ષ પહેલાં નથી થયા. તમે 10 વર્ષ પહેલાં ટ્રાય કરો. ઓપ્શનથી કરી શકો છો. એક રીત બતાવું છું ઓપ્શનથી. પતિના ઉંમર હતી 10 વર્ષ પહેલાં 20, પત્નીની હતી 14. બરાબર? 14 વર્ષની પત્ની હોય કદી? 10 વર્ષ પહેલાં તો બહુ વધારે કરી દીધું. ચલો 20:14 એટલે આ છે 10:7. 10 જેમ ગુણોત્તર બી ખોટો છે. ચલો બીજું ટ્રાય કરો. હવે ત્રીજો ઓપ્શન. 2 ઓપ્શન તો ગયા. 6 વર્ષ પહેલાં ટ્રાય કરો. તો આ છે 24 અને આ છે 18. 18 ની હોઈ શકે. જો 24:18 છે ને એટલે 12:9. હજુ 3 વડે ચાલશે તો 4 તરી 12, 3 તરી 9, 4:3 આપ્યું છે. 4:3 તો કમ્પ્લીટ છે. 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે આવી રહ્યો. બરાબર? આપણે 6 વર્ષ માઇનસ કરીને જોયું તો હા 4:3 ગુણોત્તર આવે છે. એટલે 6 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે આવી રહ્યો. એટલે 6 વર્ષ જવાબ આવી ગયો. બીજી કઈ રીત છે? બીજું તમને જુઓ, પતિની ઉંમર હતી 30 અને પત્નીની ઉંમર હતી 24. ગુણોત્તરમાં મૂકીને આપણે એમ કરીએ કે n વર્ષ પહેલાં થયો હશે. આપણે સમય નથી ખબર તો આપણે એમ કહીએ n વર્ષ પહેલાં થયો હશે તો એમનો ગુણોત્તર 4:3 થાય છે. બરાબર ને? આપણે માઇનસ કર્યું કે આટલા વર્ષ પહેલાં થયો હશે તો એટલા માઇનસ કરીએ તો નવો ગુણોત્તર આપણે મળે છે 4:3. તમે આ રીતે બી કરી શકો. આ 90, આ 3n, આ બાજુ 24 જાય. 24 ચોક 96 માઇનસ 4n. હવે 90 બદલાવો એટલે 6 થયા. આ n આ બદલાવો 4માંથી 3 જાય તો n. તો n બરાબર ડાયરેક્ટ 6 મળી ગયા. એટલે કે 6 વર્ષ પહેલાં થયા છે. બંનેમાંથી 6 બાદ થયા છે. 6 વર્ષ પહેલાંનો. બરાબર? એટલે આ રીતે બી ડાયરેક્ટ તમે લાવી શકો છો. શું કરવાનું હતું? n બાદ કરીને ટ્રાય કરવાનું હતું. બરાબર ને? ઓપ્શનથી જાઓ તો પણ બેસ્ટ અને આ રીતે કરો તો પણ બેસ્ટ. ચલો તો આમાં સી જવાબ કર્યો. હવે જોઈએ જીપીએસસી લેવલનો, ક્લાસ 1-2 લેવલનો કેવા પૂછાય છે. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર છે 3:1. 4 વર્ષ પહેલાં ગુણોત્તર આટલો હતો તો 2 વર્ષ પછી સરેરાશ ઉંમર કેટલી હશે? તમે અત્યારે આ ભૂલી જાઓ, આ ભૂલી જાઓ. આટલો જ દાખલો હોય તો તમે હાલની ઉંમર શોધી નાખો અત્યારે ફટાફટ. કેવી રીતે શોધી શકો? ગેપ મેથડથી શોધી શકો. 3:1 મૂકો અને 4:1 મૂકો. ફાસ્ટ કરવાનું. હવે જો અહીંયા કેટલો તફાવત છે? 2નો તફાવત છે. અહીંયા તફાવત કેટલો છે? 2નો. અહીંયા 3નો. હવે મારે સરખો કરો છે તફાવત તો હું શું કરીશ? આને ગુણ્યા 3 કરીશ, આને ગુણ્યા 2 કરીશ તો બંનેમાં 6નો તફાવત મળી જશે મને. ચલો કરી દો. આને ગુણ્યા 3 કરો. 3 તરી 9, 1 તરી 3 અને આમાં ગુણ્યા 2 કરવાના છે. અહીંયા 8 અને 2. હવે જુઓ તફાવત. કેટલો તફાવત છે? 6નો. અહીંયા કેટલો તફાવત? 6નો. પછી અહીંયા કેટલા થયા છે? -1. અહીંયા કેટલા થયા છે? -1. તો તમે જોયું આડો અને ઊભો બંને ચેક થઈ ગયો. આડો તફાવત કમ્પ્લીટ છે, ઊભો તફાવત કમ્પ્લીટ છે. એક વસ્તુ તમને કહીશ ને, જ્યારે બી આડો તફાવત મળશે ને ઓટોમેટિક ઊભો તફાવત મળી જ જશે સારો. બરાબર ને? એમાં તમને બદલવું નહીં પડે કદી. ચલો તો અહીંયા શું છે? 1 વર્ષ પહેલાં લખ્યો છે પરંતુ હવે રકમમાં જોવાનું. કેટલા વર્ષ? 4 વર્ષ પહેલાં આપ્યો છે તો ગુણ્યા 4નો ગફલો છે આપણને ખબર પડી ગઈ ને. તો હાલની ઉંમર તરત જ શોધી નાખો. ચલો 9 ચોક 36 અને 3 ચોક 12. લો તમને હાલની ઉંમર તરત મળી ગઈ. બરાબર ને? આ હાલની. હવે તમે અહીંયાથી વાંચો તો 2 વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલી? હાલની ઉંમર કેટલી છે? 36 અને 12. તો 2 વર્ષ પછી કેટલી થશે? 1ની 38 અને 1ની 14. સરેરાશ એટલે શું? બંનેનો સરવાળો ભાગ્યા 2. આ રીતે થાય ને સરેરાશ. તો ચલો 38 ને 4 42, 42 ને 52, 52 ભાગ્યા 2 એટલે 26 વર્ષની સરેરાશ મળી. કમ્પ્લીટ છે. હાલની ઉંમર શોધતા તમને આવડી ગયા છે ગેપ મેથડથી. ચલો આમાં 26 આવી ગઈ. ચલો એટલે તમને 2 પ્રકાર તો તમારા કમ્પ્લીટ. પ્રકારની અંદર આપણે 2 કમ્પ્લીટ કરી દીધા છે. હવે જોઈએ ગણાવાળા દાખલા. ચલો વાંચો. રામની વર્તમાન ઉંમર તેની પુત્રી સવિતાની વર્તમાન ઉંમર કરતાં 5 ગણી છે. હવે આમાં ગણાવાળા દાખલામાં શું થશે ખબર છે? ગણાવાળા દાખલામાં પહેલાં આ રીતે 5 ગણા, 2 ગણા, 3 ગણા આપ્યા હશે. કદાચ આપણે એક દાખલો આવો જોયો ખરે આટલા ગણા હતી તો આપણે શું કરવાનું? પહેલાં પોતે ગુણોત્તર બનાવવાનો જાતે. પોતે ને એને કહેવાય જાતે. જાતે ગુણોત્તર બનાવવાનો. પછી ગુણોત્તર મળી ગયો પછી તો શું કરવાનું? ડાયરેક્ટ ગેપ મેથડ. અહીંયાથી ગુણોત્તર મળ્યો, અહીંયાથી ગુણોત્તર મળ્યો, ગેપ મેથડથી ડાયરેક્ટ વર્તમાન ઉંમરો મળવા મળશે. જોઈએ હવે શું છે? પહેલાં હાલનો ગુણોત્તર જોઈએ. વર્તમાન છે ને, વર્તમાન ઉંમર તો હાલનો ગુણોત્તર કોની? રામની
અને એની પુત્રીની. ચલો, પુત્રી કરતાં 5 ગણી છે રામની ઉંમર, પુત્રીની 1 હોય તો રામની 5. આ પહેલો જૂનો ગુણોત્તર, હાલનો ગુણોત્તર થયો. હવે 7 વર્ષ પછીની વાત કરીએ. 7 વર્ષ પછીનો શું છે? રામ સવિતા કરતાં 3 ગણો મોટો હશે. હવે સવિતા જે 1ની હશે ને, તો રામ થઈ જશે 3 ગણો મોટો અને પુત્રીની જગ્યાએ સવિતા લઈ લઈએ. રામ અને સવિતા, બરાબર ને? ચલો, 1 ગણો હોય તો 5 ગણો, અહીંયા 1 ગણો હોય તો 3 ગણો થઈ ગયો. પહેલું આપણે શું કરવાનું ગેપ મેથડમાં? આ આડો તફાવત કેટલો દેખાય છે? 4નો દેખાય છે. અહીંયા 2નો દેખાય છે. તો અહીંયા બી 4નો કરવો પડે મારે, બરાબર ને? જોઈ લો. તો આ થઈ ગયા 5:1 અને 7 વર્ષ પછીનો થઈ ગયો 3 દુ 6, 1 દુ 2. હવે જુઓ, આડો તફાવત કર્યો, 4નો દેખાય છે, અહીંયા 4નો દેખાય છે. ઊભો તફાવત તો આડો તમે સેટ કરશો તો ઊભો થઈ જ જશે. +1 છે, અહીંયા +1 છે, બરાબર ને? તો આડો અને ઊભો કમ્પ્લીટ છે. હવે કરવાનું, અહીંયા 1 વર્ષ પછી છે પણ અસલીમાં 7 વર્ષ પછી છે, બરાબર ને? આ 7 વર્ષ પછીનો થશે. તો 1 વર્ષ નહીં, 7 વર્ષ, એટલે 7નો ગફલો થઈ ગયો. તો આ હતી હાલનો ગુણોત્તર. હાલના ગુણોત્તર જોઈ લેવાનું. 7નો ગફલો છે તો આ છે 7 × 35. અહીંયા 7નો ગફલો એટલે 1 + 7, બરાબર ને? આ ગુણોત્તરના કારણે આપણને મળી ગયું. ચલો, ડન છે. 35 વર્ષની ઉંમર રામની થઈ, પુત્રીની પૂછ્યો તો 7. આપણે ડાયરેક્ટ બધું મળી જતું હોય છે એકવાર ગફલો મળી જાય ને પછી, બરાબર છે ને? ચલો, તો 35 આવી ગયો જવાબ. ચલો, ડન. રકમ વાંચો. 10 વર્ષ પહેલાં હાથી જીરાફ કરતાં 5 ગણો મોટો હતો. આ 10 વર્ષ પહેલાંની કહાની છે. પછી હાલથી 5 વર્ષ પછી હાથીની ઉંમર જીરાફ કરતાં બમણી હશે. તો 5 વર્ષ પહેલાં કેટલો? બરાબર, પહેલાં આટલેથી પતાવીએ. શું છે? 10 વર્ષ પહેલાંનો ગુણોત્તર છે અને પછી 5 વર્ષ પછીના, એટલે ટોટલ ડિફરન્સ આવશે 15નો. ટોટલ 15 વર્ષનો ડિફરન્સ આવી ગયો બે ગુણોત્તર બદલાતા. તો જુઓ, 10 વર્ષ પહેલાંનો ગુણોત્તર જોઈએ હાથી અને જીરાફનો. તો હાથી જીરાફ કરતાં 5 ગણો મોટો છે. જીરાફ જો 1 હોય તો હાથી હોય 5. હવે 5 વર્ષ પછીનો જોઈએ ગુણોત્તર. જુઓ, 5 વર્ષ પછી હાથીની ઉંમર જીરાફ કરતાં બમણી હશે. મતલબ કે જીરાફ 1 હોય તો હાથી થઈ જાય એના કરતાં બમણો. તમે જોયું, આમાં આડો તફાવત ચેક કરો, કેટલો છે? 4નો. અહીંયા 1નો. નહીં ચાલે, આડો તફાવત 4નો હોવો જોઈએ. તો આ 1 ને આ ગુણ્યા 4 કરવાના છે આમાં, બરાબર ને? તો 4નો તફાવત આવશે. તો જુઓ તમે, આ ગુણોત્તર થઈ ગયો તમારો 5:1 અને આ ગુણોત્તર તમારો થશે 4 દુ 8 અને 1 ચોક 4. એટલે હવે તમારો આ ગુણોત્તર ગયા, આ ગુણોત્તર મગજમાંથી હટાવી દેવાના. હવે આ જ ગુણોત્તર બચ્યા છે નવા, બરાબર ને? પછી આપણી કઈ મેથડ છે? ઊભા તફાવતની મેથડ છે. આડો તફાવત તમે ચેક કર્યો, ઊભા તફાવત હવે કેટલો છે? અહીંયા થાય છે +3. અસલીમાં કેટલા થશે? 10 વર્ષ પહેલાં 5 વર્ષ પછી. અસલીમાં થાય છે 15 વર્ષ પછી, બરાબર ને? +3 નથી, એ 15 છે. મતલબ કે ગુણ્યા 5નો ગફલો આવ્યો, બરાબર ને? 5નો ગફલો આવ્યો. તમે એક કામ કરો, અહીંયા 5નો ગફલો મૂકી દઈએ. 8 × 5 = 40 અને 4 × 5 = 20. આ બંનેની ઉંમર મળી. આ કઈ છે? 5 વર્ષ પછીની છે. 5 વર્ષ પછીની. તો હાલની ઉંમર કઈ થાય બંનેની? હાલની ઉંમર 5 વર્ષ પછીની છે તો હાલની ઉંમર કેટલી છે? આની 35 અને આની 15, બરાબર ને? આપણને પૂછ્યું શું? 5 વર્ષ પહેલાં કેટલી છે એ પૂછ્યું છે. મતલબ 5 વર્ષ પહેલાં કેટલી હશે? આની હશે 30 અને આની હશે 10, બરાબર ને? હવે 5 વર્ષ પહેલાં હાથીની ઉંમર અને જીરાફની ઉંમરનો ગુણોત્તર કેટલો? 30:10. 30:10 કરશો ને, જવાબ આવશે 3:1. બરાબર? આ દાખલા લોંગ પડે છે થોડાક, પરંતુ હાર્ડ ના કહી શકાય, બરાબર ને? આને એકદમ ઇઝી હોય છે. એટલે આપણે થોડું સ્ટેપ બાય સ્ટેપ કરું છું ને એટલે વાર લાગે છે. બાકી તમે ડાયરેક્ટ બી વિચારી શકો કે 5 વર્ષ પછી 40 છે તો 5 વર્ષ પહેલાં 10નો ડિફરન્સ હશે, -5માં 10નો ડિફરન્સ. તો આમાં ડાયરેક્ટ જ તમે 30 લઈ લે, આમાં ડાયરેક્ટ 10 લઈ લે. તો 30:10 કરીને 3:1 તમે જવાબ લાવી શકતા હતા, બરાબર છે? ચલો, બી જવાબ આવ્યો આમાં. સમજ્યા? ના હોય તો આ જોઈએ. ચલો, પિતા અને પુત્રની ઉંમરનો તફાવત આપ્યો છે 15 વર્ષ. 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હતી. તો બંનેની વર્તમાન ઉંમર શોધો. પહેલાં તો શું છે? બમણી, 3 ગણી, 4 ગણી આવું બધું આપ્યું ને, તો એના પરથી ગુણોત્તર બને છે. આપણને એટલું યાદ છે. તો આપણે 5 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણોત્તર જોઈ લઈએ. 5 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? બરાબર, આ કેટલો થાય છે? જો પિતા અને પુત્ર, ફાધર અને સન લખું છું, એમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય? પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હતી. પુત્રની 1 હોય તો પિતાની થઈ ગઈ 2. મતલબ 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર મળી ગયો. હવે
ઉંમરનો તફાવત ક્યારે આપ્યો છે? હાલનો આપ્યો છે, હાલનો. પણ આપણને જો 5 વર્ષ પહેલાંનો આપ્યો હોત તો આપણે કરી શકત ને કે અહીંયા તફાવત 1નો છે, અસલીમાં આટલો છે, એવું કરી શકત. તો એક વસ્તુ યાદ રાખો, જુઓ, હાલ બંનેની ઉંમર વચ્ચે તફાવત કેટલો છે? 15 છે. તો તમે એમ વિચારો 5 વર્ષ પહેલાં કેટલો હશે તફાવત? તમે એક વસ્તુ વિચારો. ચલો આપણે બેનું વિચારીએ. હું હું તમારા કરતાં 2 વર્ષ મોટો છું, બરાબર? તો આપણે 20 વર્ષ પછી મળ્યા. 20 વર્ષ પછી મળ્યા તો હું તમારા કરતાં કેટલો મોટો હોઈશ? તમારા કરતાં તો 2 વર્ષ જ મોટો હોઈશ ને. એટલે આપણે બેનો તફાવત આખી જિંદગીભર હું 40 વર્ષ પછી બી મળીશ ને તો બી તમે એમ જ કહેશો, ભાઈ તું તો મારા કરતાં 2 વર્ષ મોટો છે, હો, બરાબર ને? એટલે જે તફાવત હોય ને ઉંમર વચ્ચેનો, આ નિયમ છે, એક જાતનો યાદ રાખજો. તફાવત હોય ને જે આપણા બે વચ્ચે, ધારો કે તમે 10 વર્ષના છો અને હું 12 વર્ષનો છું, તો અત્યારે 2 વર્ષનો તફાવત છે ને. આપણે અત્યારે થઈ ગયા તમે 25ના તો હું થઈ 27ના, 2 વર્ષ તફાવત રહેશે. તો આજે 15 તફાવત ભલે હાલનો આપ્યો છે, પરંતુ 5 વર્ષ પહેલાં બી તફાવત કેટલો હતો? 15 જ હતો, બરાબર ને? બંનેનો, પિતા અને પુત્રનો. તો આ કોન્સેપ્ટ મગજમાં રાખજો, બરાબર ને? કેટલા બી વર્ષ પહેલાં જાઓ પછી જાઓ, તફાવત હંમેશા એટલો ને એટલો રહેશે. તો હવે કરી શકીએ. 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર આવો હતો, બરાબર ને? તો અહીંયા કેટલો તફાવત આપ્યો છે? 1નો તફાવત. પરંતુ આપણને ખબર છે તફાવત છે 15નો. મળી ગયો ગફલો, ગુણ્યા 15નો. તો ચલો બંનેની વર્તમાન ઉંમર શોધી નાખો. આ છે 30 અને આ છે 15. પરંતુ આ યાદ રાખજો, આ 5 વર્ષ પહેલાંનો ગુણોત્તર હતો, એટલે આ જે ઉંમર મળે ને 30 અને 15, એ શું મળે? 5 વર્ષ પહેલાંની ઉંમર મળે. તો હાલની ઉંમર તમારે કરવાની, 5 એડ કરી દેવાના આમાં. તો હાલની ઉંમર કેટલી થશે? હાલની આની થશે 35 અને આની થશે 20. યાદ રાખજો, 30-15 તમે જવાબ ખુશ થઈને ઠોકીને નહીં દેવાનો, શાંતિથી વિચારવાનું. હાલની ઉંમર કરતાં કરતાં થોડી વાર લાગશે, બરાબર ને? જે રીતે તમે જતા હોય ને એ રીતે તમારું મગજ લોજિક ક્લિયર હોવું જોઈએ, બસ. ચલો, આ ગુણોત્તરવાળી રીત તો આવડે છે ને? ના આવડે ને તમે પેલી રીત બી કરી શકો છો. તમે ડાયરેક્ટ અહીંયા, ચલો એ રીત તમને અહીંયા એકદમ ઉપર શોર્ટમાં બતાવું છું. કઈ રીત કહું છું? પેલી સૂત્રવાળી. તમે દેખો, પિતા અને પુત્ર લો, તો પિતાની ઉંમર, પુત્રની ઉંમર, બરાબર? બંનેનો તફાવત કેટલો છે? 15 છે. તો પિતા અને પુત્રનો તફાવત છે 15. આ પહેલું સૂત્ર બની ગયું. બીજું સૂત્ર અહીંયાથી બનાવો. 5 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં પિતામાંથી 5 બાદ થશે અને પુત્રમાંથી 5 બાદ થશે. શું લખ્યું છે? 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમર કરતાં બમણી હતી. પુત્રની ઉંમર કરતાં બમણી પિતાની ઉંમર હતી 5 વર્ષ પહેલાં, બરાબર ને? તો તમે આ રીતે લઈ શકો, પિતાની ઉંમર એ પુત્રની ઉંમર કરતાં બમણી હતી. પછી તમારે હવે શું કરવાનું ખબર છે? એફ અને એચ શોધવાનો છે, આમાંથી સમીકરણ બનાવવાનું છે. અને અહીંયા તમે છે ને એફ બરાબર 15 વત્તા એસ લઈ શકો છો. એ 15 વત્તા એસ છે ને અહીંયા મૂકી દેવાના છે. તો દેખો, અહીંયા 15 વત્તા એસ આવશે, -5 ઇઝ ઇક્વલ ટુ આ 2s અંદર જશે, 2s - 10 થશે. પછી એસ આ બાજુ આવશે તો એકલો એસ બચશે. 15માંથી 5 જાય 10 અને 10 આ બાજુ આવે તો 20. તો એસ બરાબર તમે ડાયરેક્ટ 20 મળ્યો અહીંયાથી. એસ 20 મળશે અહીંયા, તો અહીંયા ઉમેરશો એટલે એફ થશે 35. કમ્પ્લીટ. એટલે 35 અને 20 શું થશે? જવાબ, બરાબર ને? આવી ગયો ને જવાબ? તમે આ રીતે બી લાવી શકો છો, સૂત્ર રીતે. જો તમે સૂત્ર બનાવતા આવડતું હોય તમારે કંઈ ઝંઝટ કરવાની જરૂર નથી, કોઈ લોજિક દોડવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ પણ લાવી શકો છો. ચલો 35 આવી ગયો. ચલો એક તમને પેલી સૂત્રવાળી રીત આમાં કરી જોઈએ, બરાબર ને? કઈ ઇઝી પડે છે તમે એ નક્કી કરજો, પછી તમારી રીતે કરો. એટલે તમને એમ ના લાગે મેં તમને કોઈ તમારી રીત છે ને તમારી ઉપર ફોર્સ કરી છે, એવું ના લાગવું જોઈએ. ચલો બંને રીત હું તમને બતાવી દઉં. શું છે? પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. આ એક સૂત્ર મળી ગયું મને. પછી જો બંનેની ઉંમરનો સરવાળો 48 છે. બંનેની ઉંમરનો સરવાળો હું કરીશ ને તો મને મળશે 48. હવે હું શું કરીશ? પિતાની કિંમત અહીંયા મૂકી દઈશ. 3s + s = 48, એટલે કે 4s = 48. તો s = 4 × 4 = 4 × 2 = 8, 12 × 48 છે ને, s = 12 મળી ગયા. તો પિતા અહીંયા શું 12 × 36 મળી ગયા ડાયરેક્ટ. તો પિતાની ઉંમર કેટલી થઈ ગઈ? 36. બીજી આપણી કઈ રીત છે? ગુણોત્તર શોધો પિતા અને પુત્રનો. પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે ને, પુત્રની ઉંમર 1 છે, પિતાની 3 છે. ચલો, બંનેની ઉંમર સરવાળો 48 છે. અહીંયા સરવાળો કેટલો છે? 4. 4 નથી, 48 છે. કેટલો ગફલો છે? 12. તો પિતાની ઉંમર 3 નથી, 12 તારી 36 છે. એક આ રીત છે, બરાબર ને? તમને જે ગમે, જે ઇઝી લાગે, જવાબ આવશે 36. ચલો આ રીતે પ્રકાર 3 પતાવ્યા આપણે. બંને રીત તમને આવડી ગઈ હશે, એક સૂત્રવાળી અને ગુણોત્તરવાળી.
બંને મસ્ત રીત છે, જે તમને ગમે એ રીતે કરો. આપણે પરીક્ષામાં કંઈ બી કરીને માર્ક્સ લાવવાનો છે, બસ માર્ક લાવવાનો છે બસ. ચલો પ્રકાર 4 જોઈએ. જન્મ અને લગ્ન સમયના કોયડા. એક આપણે આગળ દાખલો જોયો તો લગ્નવાળો, એના જેવા બીજા દાખલા જોઈએ. ચલો જીપીએસસી લેવાના છે. શું છે? પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે. આવા દાખલા બહુ ટ્રિકી હશે હો. થોડું લોજિક ચલાવવા રહેવાનું. તો પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી. જો 12 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર, આ 12 વર્ષ પછીનો ગુણોત્તર છે, 12 વર્ષ પછીનો, તો પિતાની હાલની ઉંમર કેટલી? હવે આ દાખલામાં છે ને એક વસ્તુ યાદ રાખજો, પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી. એમાં એનો મતલબ શું થાય? જન્મ સમયે તમારી ઉંમર 0 હતી અને પિતાની ચલો 15 એમ રાખીએ, બરાબર. તો અત્યારે તમારી કેટલી થઈ? અત્યારે તમારી ઉંમર છે 15, તો પિતાની કેટલી થઈ જશે? 30, બરાબર. એ તમારા જન્મ સમયે છે ને, તમારી જે હાલ ઉંમર છે ને એ પિતાની એ વખતે હતી. તો આનો મતલબ શું થાય ખબર? પિતાની ઉંમર તમારા કરતાં બમણી છે, આનો મતલબ એમ થાય. અને કોઈ બીજી રીતે લો, ચલો અત્યારે જન્મ સમયે તમારી ઉંમર 0 છે, પિતાની ઉંમર હતી 30. હવે તમે વિચારો, તમે કેટલા 30 વર્ષના થયા, તો પિતા કેટલા થઈ જશે? 60 વર્ષ થઈ જશે. તો જો અહીંયા પણ બમણી બન્યું, બરાબર. એનો મતલબ પહેલી લાઈનનો મતલબ શું થાય છે? જ્યારે બી આ રીતે આપ્યો ને કે જન્મ સમયે પિતાની ઉંમર જે હતી ને એ તમારી હાલની ઉંમર જેટલી છે, પુત્રની હાલની ઉંમર જેટલી છે. તો આનો મતલબ છે કે પિતાની ઉંમર, અહીંયા લખું છું પિતાની ઉંમર અને પુત્રની ઉંમર, તો પુત્રની ઉંમર 1 હશે ને તો પિતાની ઉંમર ડબલ હશે, હંમેશા બમણી હશે. આ થયો પહેલો ગુણોત્તર, બરાબર. આ કયો ગુણોત્તર થયો? પહેલો ગુણોત્તર. હવે બીજો ગુણોત્તર જો 12 વર્ષ પછી, 12 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપે છે 5:3. બીજો ગુણોત્તર છે આપણી જોડે 5:3. હવે બે ગુણોત્તર આપણે જોડાઈ જાય તો તમારે કરવાનું શું હોય છે? ગેપ મેથડ. અહીંયા જો આડો તફાવત 1નો છે, અહીંયા આડો તફાવત 2નો છે, તો ઉપર બી મારે 2નો જોઈએ, તો આને 2 વડે ગુણી દો, 4 અને 2. અહીંયા તો 5:3 છે જ. હવે જો આડો તફાવત 2નો, અહીંયા પણ 2નો, ઊભો ચેક કરો, +2, અહીંયા +1, સોરી અહીંયા પણ +1, કે આડો તફાવત મેં કીધું ને, આડો તફાવત થઈ જાય ને સાચો, તો ઊભો તફાવત થઈ જાય, બરાબર. એમાં તો કંઈ ટેન્શન લેવાની જરૂર તો નથી. અહીંયા 2 આવ્યું ને તો અહીંયા 2 આવે, અહીંયા +1 થઈ જ જાય. હવે શું થાય? અહીંયા એક વર્ષ પછી છે, પણ આપણે અસલીમ જુઓ 12 વર્ષ પછી છે, બરાબર ને. એટલે કેટલો ગફલો છે? 12નો ગફલો છે. તો હાલની શોધવાની છે ને, તો આ બધું હાલવાળો ગુણોત્તર છે. તો હાલની પિતાની ઉંમર કેટલી છે? 4 નથી, 12 × 4 = 48 થવી જોઈએ, બરાબર ને. 12ના ગફલા છે ને, અહીંયા 12 × 2 = 24 પુત્રની ઉંમર છે, તો પિતાની ઉંમર કેટલી થઈ ગઈ? 48 વર્ષ. ડન. એટલે ખાલી આ સમજી ગયા આપણે કે જન્મ સમયે પિતાની ઉંમર પુત્રની હાલની ઉંમર જેટલી હોય છે. તેનો મતલબ શું થાય છે? પિતાની ઉંમર બમણી છે, એટલું યાદ રાખવાનું. પછી તો આપણી ગેપ મેથડ જિંદાબાદ. ચલો આમાં 48 વર્ષ આવી ગયું. પતિ અને પત્નીની વર્તમાન ઉંમરનો ગુણોત્તર છે 5:4. 6 વર્ષ પછી તેમનો ગુણોત્તર 6:5 થશે. એટલે આટલામાં જ ગેપ મેથડ બતાવવાની છે, બરાબર ને. આપણે 6 વર્ષ પછી આવે ત્યારે તેમના લગ્ન સમયે ગુણોત્તર હતો 4:3. તો લગ્ન કેટલા વર્ષ પહેલાં થયા છે? આગળ દાખલો ગણ્યો રહ્યો, 6 વર્ષ જવાબ આવતો હતો. તો આ વખતે થોડું ફાસ્ટ છીએ, બરાબર. દેખો વર્તમાન ગુણોત્તર છે 5:4. 6 વર્ષ પછી છે 6:5. અહીંયા આડો તફાવત ચેક કરો, 1નો, અહીંયા 1નો, તો અહીંયા કેટલા થઈ જાય છે? +1 થઈ રહ્યા છે. તો અસલીમાં આપે છે 6 વર્ષ પછી, મતલબ 6નો ગફલો છે, બરાબર ને. તો આ થઈ ગયા 6 × 5 = 30, આ થઈ ગયા 6 × 4 = 24. આ શું મળ્યું મને? હાલની ઉંમરનો ગુણોત્તર મળ્યો. તો લગ્ન સમયે 4:3 હોય તો કેટલા વર્ષ પહેલાં લગ્ન થયા છે એમ છે ને, કેટલા વર્ષ પહેલાં. તો 30માં n માઇનસ કરું કે n વર્ષ પહેલાં થયા છે, 24માં પણ n માઇનસ કરીએ, n વર્ષ પહેલાં થયા છે, તો નવો ગુણોત્તર મળ્યો છે 4/3, બરાબર ને. એટલે કે 30માંથી અમુક માઇનસ કરી દો અને 20માંથી અમુક માઇનસ કરી દો ને, તો એનો ગુણોત્તર કરવા બેસો ને તો મને 4:3 મળી જશે. એનો મતલબ એમ થાય. તો કેટલા માઇનસ કરું? તો એના માટે ચોકડી ગુણાકાર કરી જાઓ. 30 × 3 = 90, 3n, 24 × 4 = 96, 4n. આ બાદ જશે તો 6, આ બાદ જશે તો n. એટલે કે 6 વર્ષ પહેલાં n = 6 થયા ને, એનો મતલબ શું થાય? 30માંથી 6 બાદ કરવાના છે અને 24માંથી 6 બાદ કરવાના છે. તો જુઓ આ થશે 24, આ થશે 18. હવે ગુણોત્તર શોધો. 4 × 24 અને 3 × 18, 4:3 આવી ગયો ને. બસ આ જ કહેવા માંગતો હતો. એટલે જવાબ આવશે 6 વર્ષ. ઓકે, આ તો આગળ ગણેલો છે, તમને આવડો જોઈતો હતો, બરાબર ને. તમે સ્ટોપ કરીને જાતે જ ગણી નાખ્યો હશે. ચલો હવે આ જુઓ, લાગે છે ને ટકાવકા? ચલો મજા આવશે. ગૌતમની હાલની ઉંમર 15 વર્ષ પહેલાં તેના પિતાની ઉંમરના 20% છે. કશું નથી, શાંતિથી લખો. જો ગૌતમની હાલની ઉંમર હું G લખું છું. 15 વર્ષ પહેલાં એના પિતાની જે ઉંમર હતી ને
એના 20% છે. તો એના પિતાની ઉપર એફ લખે છે. એફના 15 વર્ષ પહેલાં જે બી ઉંમર હતી ને એના 20% છે. આવું પહેલું સૂત્ર બન્યું મને. અને ગૌરવની વાત કરીએ તો ગૌતમને આપણે ગૌતમ લખીએ. ગૌતમને આપણે શું લખીએ તો ગૌતમ અને ગૌરવ અલગ થાય. જીટી લખું છું, બરાબર, જીટી. અને આ ગૌરવને આપણે લખીએ જીઆર, ભેગું લખીએ. જીઆર એનો ભાઈ છે. એની હાલની ઉંમર, જીઆરની હાલની ઉંમર એની પિતાની 10 વર્ષ પહેલાંની ઉંમર, એની પિતાજી 10 વર્ષ પહેલાં હતા ને એની ઉંમરના 60% છે. તો આના 60% છે. ચલો, જો ગૌતમ અને ગૌરવની હાલની ઉંમરનો સરવાળો, મતલબ ગૌતમ અને ગૌરવનો સરવાળો છે 31 વર્ષ, તો પિતાની હાલની ઉંમર શોધો. આ તો એકદમ ઇઝી કહેવાય. જો જીટી બરાબર આ કિંમત આપી છે આપણને એફ વાળી, અને જીઆર બરાબર આ કિંમત આપી છે એફ વાળી. તો જીટીની જગ્યાએ આ કિંમત મૂકી દો અને જીઆરની જગ્યાએ આ કિંમત મૂકી દો. ચલો, એફ -15 ગુણ્યા આ 20 × 100 કહેવાય 1/5. તો હું લખી દઉં છું 1/5. હવે જીઆરની કિંમત મૂકી દો. આ જી આર છે, બરાબર ને? ચલો, શું છે? એફ -10 અને આ દેખો 0 0 ઉડી ગયું. આ 3 દુ 6, 5 દુ 10, 3/5 આવ્યા. ઇઝિકલ ટુ 31, બરાબર ને? આની જગ્યાએ કિંમતો મૂકી છે મેં, આની જગ્યાએ. ચલો, હવે તમારે શું કરવાનું છે? 5 લસાવ્યો, સામે જતો રહ્યો, બરાબર ને? 5 લસાવીને તો શું બચ્યું? એફ -15 વત્તા 3 અંદર ગુણી નાખો, 3f -30 ઇઝિકલ ટુ 5 સામે ગુણાઈ ગયો, મતલબ 31 5 થઈ ગયા. અહીંયા 5 × 5 5 × 15 એટલે 155 થઈ ગયા. તો આ થઈ ગયું 155. હવે જુઓ, f વત્તા 3f એટલે 4f ઇઝિકલ ટુ -15 અને -30 -45 થયા. -45 સામે મૂકો એટલે +45 અહીંયા જશે. તો 155 ને 45 થશે 200. એફ થઈ ગયા 255 એટલે કે 50 વર્ષ. ડન છે. કેટલો લાંબો તમને દેખાતો, પણ અસલીમાં કેટલો શોર્ટ થઈ ગયો. ખાલી સૂત્ર બનાવો અને આ સરવાળામાં કિંમત મૂકવાની હતી, બસ. ચલો, બરાબર ને? હવે હું તમારી પર એટલું તો આશા રાખી શકું કે તમને અહીંયા આ જે ભાગ ઉડાવે ને ત્યાં તમને પાકી ખબર પડી હશે કે મેં 5ને કોમન કાઢીને સામે લીધો છે, બરાબર ને? પછી અહીંયા શું હતું? આ 3 અંદર ગુણી નાખ્યો છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે પ્લસ કરવાના છે. 30 ને 15 45, પણ ચિહ્ન આવશે માઇનસનું એટલે -45 સામે જતા +45. એ બધું તમને ખબર પડી જોઈએ, બરાબર? એટલે f = 50 તમે લાવી શકશો. ના હવે તમે એકવાર જાતે ગણી જુઓ. તમે જાતે ગણશો ને તો તમને કોન્ફિડન્સ આવશે. જે બી એમને વિડીયો જોઈ રહ્યું છે ને એક વખત વિચારજો ભાઈ કે તમારે પાસ થવાનું છે એકદમ. વિડીયો પતાવવાના નથી. વિડીયો પતાવવાની કોઈ ફાયદો થતો નથી. તમને કેટલું આવડ્યું ને એ જ મેટર કરે છે. હું 20 દાખલા ચલાવું, તમને 15 + એમને આવડી જાય ને તો એ મેટર કરે છે. તમે વિડીયો પતાવીને ક્યાં જશો? પતાવવાનો નથી વિડીયો, તમારે જાતે સમજવાનો છે, બરાબર ને? ચલો, 4 પ્રકાર પત્યા. હવે જોઈએ 5મા ઉપર. 5મો પ્રકાર છે સરેરાશ અને ગુણાકાર. ચલો, જુઓ દાખલો. રામ અને શ્યામની ઉંમરનો ગુણોત્તર 5:4 છે. જો તેમની ઉંમરનો ગુણાકાર 500 વર્ષ હોય છે તો રામની ઉંમર શોધો. હવે આપણે ડાયરેક્ટ એમ ના કહી શકીએ 5 ચોક 20 થાય છે, પણ આપ્યા છે 500. આપણે ડાયરેક્ટ આવું ના કરી શકીએ. ક્યારે? જ્યારે ગુણાકાર હોય ને ત્યારે જ સચેત થવાનું. બરાબર? આપણે ગુણોત્તરમાં જોયું હતું, ગુણાકાર આવે તો સચેત થવાનું. કેમનું? હવે આપણે છે ને 5ને 5x લખવાનું, 4ને 4x લખવાનું. કેમ? કે x તો ખબર નહીં ગપચાઈ ગયો છે. તમે આગળ બહુ કરેલું છે. ગુણોત્તરમાં ગુસા ગપચાઈ જાય છે. તો એ ગુસાને આપણે x ધારીએ તો 5x અને 4x. તો હવે તમે વિચારો, આ બે સંખ્યા છે, આ બે સંખ્યાનો ગુણાકાર આપ્યો છે 200, 500 500 બંને સંખ્યાનો ગુણાકાર આપ્યો છે 500. તો ચલો આમાંથી x શોધો. x² થશે અને 5 ચોક 20, 20 જશે સામે. 500/20 મતલબ 0 0 ગયા અને 25 એટલે x² = 25 મળ્યા. તો x = 5 થયું. હવે x = 5 ની કિંમત અહીંયા મૂકી દો. 5/25 4 × 5 20. તમને મળી ગઈ બંને કિંમત. આ થઈ ગઈ રામની ઉંમર અને આ થઈ ગઈ શ્યામની ઉંમર. રામની ઉંમર આપી છે 25. મતલબ દાખલા ઇઝી જ છે, ખાલી ગુણાકાર આવે તો x લઈને ગણવા વધારે પ્રિફર કરવા. ચલો નેક્સ્ટ જોઈએ. આમાં આવી ગયો 25. નેક્સ્ટ તમે આ જાતે ગણવાનું ટ્રાય કરો, બાકી એકવાર જોઈ લઈએ. ચલો બસ કરીને જાતે ગણો. ના ગણાય ને તો ચેક કરો, તો તમને કોન્ફિડન્સ બી આવશે કે મારાથી ભૂલ ક્યાં થતી હતી, તો તમને મજા આવશે શીખવાની. ચલો હું વાંચું હવે. તમે ગણી નાખ્યો હશે હું આશા રાખું છું.
3 વર્ષ પહેલાં 5 સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર હતી 17. સરેરાશ ઉંમર કોને કહેવાય? સરેરાશનું સૂત્ર તમને ખબર છે ને? સરેરાશ એટલે સરવાળો કુલ સરવાળો અપોન સંખ્યા, કુલ સંખ્યા, બરાબર ને? મતલબ કે સરેરાશ ઉંમર 17 છે, એમનો સરવાળો નથી ખબર અને એમની સંખ્યા કેટલી છે? 5 સભ્યો છે. તો એમનો સરવાળો કેટલો થાય? 17 પંચા 85. તો એમનો 5 સભ્યોનો સરવાળો થાય 85 વર્ષ. એટલે જ્યારે બી સરવાળો શોધવો હોય ને તો સંખ્યા ગુણ્યા સરેરાશ કરી દેવાની. ચલો, તમને ખબર પડી. 3 વર્ષ પહેલાં એમનો સરવાળો હતો 85 વર્ષ. હવે તમે વિચારો, 3 વર્ષની અંદર દરેક સભ્યો 5 સભ્યો 3 વર્ષના મોટા થશે. મતલબ દેખો, બધાની ઉંમર 3 વધશે 5 સભ્યોની. તો ટોટલ કેટલી વધશે? +15 વધશે. તો અત્યારે જૂના સભ્યો જે હતા ને, જૂના સભ્યો 5 સભ્યો, તો આપણે આવી રીતે કે 5 સભ્યોનો છે ને, 5 સભ્યોને હાલમાં સરવાળો કેટલો છે? 85 અને 15 એટલે કે 100 વર્ષ. આ હાલનો સરવાળો થયો. હવે શું થયું? એક બાળકનો જન્મ થયો, છતાં પણ આજે કુટુંબની સરેરાશ તેટલી જ છે. મતલબ સરેરાશ તેટલી જ છે, 17 વર્ષ જ છે સરેરાશ. પરંતુ સભ્યો તમે જોયું 6 થઈ ગયા. કેમ? બાળકનો જન્મ થયો એટલે સભ્યો થઈ ગયા 6. તો હવે સરવાળો શોધવો હોય ને તો 17 છંગ કરવા પડે. 17 છંગ કેટલા? 102 થાય. તો 102 વર્ષ મળ્યું 6 સભ્યોનો સરવાળો. દેખો, 6 સભ્યોનો હાલમાં સરવાળો કેટલો થયો? 102 વર્ષ. એનો મતલબ 5 સભ્યોનો 100 છે, 6 સભ્યોનો 102 છે. તો છઠ્ઠો સભ્ય કોણ છે? છઠ્ઠો સભ્ય જે બાળક છે ને, 6th સભ્ય, બરાબર ને? 6th સભ્ય જે બાળક છે ને, એ કેટલા વર્ષનું છે? 2 વર્ષનો છે. સમજ્યા? આ સરેરાશવાળું કોન્સેપ્ટ સમજ્યા ને? 85 વર્ષ 3 વર્ષ પહેલાં હતા, તો હાલમાં કેટલા થઈ ગયા? હાલમાં 5 5નો સરવાળો 100 થઈ ગયો. 6નો જોઈએ ને આપણે, 6નો સરવાળો તો બાળક સાથે ગણીએ તો 17 વર્ષની સરેરાશ હતી, એટલે કે 102 સરવાળો થયો 6 જણાનો. મતલબ કે છઠ્ઠો જે સભ્ય હતો ને, એ 2 વર્ષનો હતો. ટૂંકમાં એમ હતું. ડન છે? ચલો, આમાં જવાબ આવશે 2 વર્ષ. ચલો, હવે આ ક્વેશ્ચન જોઈએ. એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 1 વર્ષ વધી જાય છે. હવે આ દાખલા છે ને, સરેરાશના દાખલા છે. ઓરિજિનલમાં સરેરાશના દાખલા તમે સરેરાશ ચેપ્ટર કરશો ને તો આ દાખલા તમે આવડી ગયા હશે. જો પહેલાંથી કરેલું હોય ને તો આ દાખલા તમને કમ્પ્લીટ આવડતા હશે. પરંતુ આની અંદર કેમ લીધા છે? અહીંયા ઉંમરનો ઝીકર છે ને, એટલા માટે આ દાખલા લેવામાં આવે છે. તમે સરેરાશનું ચેપ્ટર આવડતું હશે એવું હું વિચારી લઉં છું. તો તમે જુઓ, સરેરાશનો મતલબ શું થાય છે? હમણાં જ કીધું, કુલ સરવાળો અપોન કુલ સંખ્યા, બરાબર ને? તો આપણે પહેલાં શું કરવાનું? સરેરાશવાળા કોઈ બી દાખલા હોય ને, કુલ સરવાળો શોધી નાખવાનો. સરવાળો જેવી મળે એ શોધી નાખવાનો. જો કેવી રીતે કરું છું હું? એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર આપી છે. મતલબ 30 વિદ્યાર્થીઓનો સરવાળો કેટલો થશે? મને એમ કહેજો. જે બી સરેરાશ ઉંમર હશે એના ગુણ્યા સંખ્યા. સંખ્યા કેટલી છે? 30. એટલે કે 15 તરી 45. આ થયો 30 વિદ્યાર્થીઓનો સરવાળો 450. હવે તમે વિચારો, શિક્ષક ઉમેરવામાં આવ્યો, શિક્ષકની ઉંમર ઉમેરી તો સરેરાશ કેટલી વધી ગઈ? 1 વર્ષ. હવે વિચારજો, 30 વિદ્યાર્થીઓ હતા, એમાં એક શિક્ષક આવ્યા, સભ્યો કેટલા થઈ ગયા? 31 થઈ ગયા. અને સરેરાશ 1 વર્ષ વધી, એનો મતલબ સરેરાશ કેટલી થઈ ગઈ? 16 વર્ષ થઈ ગઈ. તો હવે સરવાળો કરવો હોય મારે તો 16 વર્ષ સરેરાશ ગુણ્યા સભ્યો થશે 31. તો મારા 31નો સરવાળો કેટલો થશે? 16 ગુણ્યા 31 થશે, બરાબર ને? ચલો, 16 ગુણ્યા 31 કરો. 31 ગુણ્યા 16 0, 1 1 1, 1 તરી 3, 6 1 6, 6 તરી 18, 6 8 1 9 4, 496 થયો. મતલબ કે 30નો સરવાળો 450 છે, જ્યારે 31નો સરવાળો 496 છે. તો આમાંથી એક જણાનો સરવાળો મળી જાય ને, 50 અને 96નો ડિફરન્સ શોધો, 46 વર્ષ આવે. તો આ 46 વર્ષનો શિક્ષક આમાં ઉમેરાયો હશે, એનો મતલબ એમ થયો, બરાબર ને? તો 46 વર્ષ શિક્ષકની ઉંમર મળી ગઈ તમને, બરાબર? સરેરાશ દાખલા આવડતા હશે તો આ તો તમને રિવિઝન લાગ્યું હશે. બાકી પહેલી વાર જોતા હોય તો પણ કંઈ વાંધો નથી, શીખી ગયા હશો, બરાબર ને? ચલો, નેક્સ્ટ જોઈએ. એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર આપે છે 6:7. બી એ કરતાં 4 વર્ષ મોટો છે. આ તમે અહીંયાથી જ પકડી પાડ્યું હશે કે દેખો, બી એ કરતાં તો ભાઈ 1 જ વર્ષ મોટો છે. અહીંયા તો મને એવું દેખાય છે.
પરંતુ રકમમાં શું આપ્યું છે? 4 વર્ષ મોટો છે. 4નો ગફલો મને મળી ગયો. મતલબ 4 વર્ષ પછી તમે સરેરાશ ઉંમર શોધો ને તો હું હાલનું જ અત્યારે શોધી નાખું. 4 છંગ 24 અને 6 ચોક 24 અને 7 ચોક 28. કેમ કે 4નો ગફલો છે, બરાબર? 6 ચોક 24, 7 ચોક 28. આ થઈ ગયા એમના હાલની ઉંમર. 4 વર્ષ પછી ઉંમર કેટલી હશે? આની હશે 28 4 વર્ષ પછી. આની 4 વર્ષ પછી હશે 32. હવે શું કીધું છે? સરેરાશ ઉંમર કેટલી? 4 વર્ષ પછી શોધી નાખી, પણ આ બેની સરેરાશ કેટલી? સરવાળો ભાગ્યા સંખ્યા. સરવાળો કર્યો, સંખ્યા 2 છે એટલે 2 કરો. 8 ને 2 10 નું 0, બધી પડી 3 ને 3 6, 60 ભાગ્યા 2 એટલે કે 30ની સરેરાશ આવી ગઈ. ડન છે. હવે તમને એકદમ ઇઝી લાગતા હશે દાખલા. જેટલી પ્રેક્ટિસ તમે કરી લેશો ને એટલી વધારે મજા આવશે. ચલો એક છેલ્લો બોનસ દાખલો આપું છું, જે પૂછવાનો ચાન્સ એકદમ રેર છે, પણ એકવાર પૂછાયો હતો ને એટલે મારી એવી જિમ્મેદારી થઈ ગઈ કે હું તમને એક વખત તો બતાવી જ દઉં. ચલો બોનસ દાખલો બતાવીએ. જીપીએસસી ડીવાયએસઓ 2025માં જ પૂછાયો હતો. હવે ડીવાયએસઓ 2025નું પેપર તો કેવું હતું એ ધુરંધરોનું ખબર જ છે, બરાબર ને કેવું હતું? તો દેખો આવો ક્વેશ્ચન પૂછાયો હતો. 7 વર્ષ પહેલાં રાધિકા અને તેના પતિ મયંકની ઉંમરનો સરવાળો અવરસ હતો. પછી આગળ વાંચીએ, પછી તમને કહું છું શું કરવાનું છે. પહેલાં આગળ વાંચીએ. પછી 5 વર્ષ પછી જોયું ને તો એમના 2 બાળકો અર્પણ અને કૃપા ઉંમરનો સરવાળો 2 વર્ષ હશે. તો બધાની હાલની ઉંમરનો કુલ સરવાળો કેટલો છે? પહેલાં તો આ બધા એટલે કોણ? બધા એટલે કોણ છે? દેખો, એક છે આપણી રાધિકા, એક એમના પતિ મયંક, 2 જણા મળ્યા. પછી એમના 2 બાળકો કયા? એક અર્પણ અને એક કૃપા. ટોટલ 4 જણા છે. એમનો મતલબ એમ થયો. ચલો તો પહેલાં રાધિકા અને મયંકનો સરવાળો જોઈએ હાલનો, પછી અર્પણ અને કૃપાનો સરવાળો જોઈએ હાલનો, પછી 4 4નો સરવાળો કરી દઈએ. તો દેખો રાધિકા અને મયંકનો સરવાળો થતો ને તો રાધિકા વત્તા મયંકનો સરવાળો કેટલો આપે છે? અવરસ. પણ આ તો અવરસ તો કેટલા? 7 વર્ષ પહેલાં છે. એનો મતલબ રાધિકા અત્યારે 7 વર્ષ પછી મારે હાલનો જોવો હોય ને તો રાધિકામાં પણ 7 એડ થયા હશે અને મયંકમાં પણ 7 એડ થયા હશે. તો ટોટલ વત્તા 14 થઈ જશે. અને હાલનો મારે જોવો હોય તો 7 વર્ષ પહેલાં હતો તો હાલનો કેટલો થાય? +14 થાય ને. ચલો હવે જો 5 વર્ષ પછીની વાત છે. અર્પણ અને કૃપાનો સરવાળો 2 વર્ષ છે. જો અર્પણ અને કૃપાનો સરવાળો 2 છે. પણ આ તો શું છે? 5 વર્ષ પછી છે. તો તમે વિચારો 5 વર્ષ પહેલાં હોય તો આનામાંથી 5 વર્ષ પહેલાં, આનામાંથી 5 વર્ષ પહેલાં, તો ટોટલ 10 માઇનસ કરવાના મારે હાલનું પહોંચવા માટે. 5 વર્ષ પછી છે, મારે હાલમાં પહોંચવું છે. બંનેમાં 5 5 માઇનસ કરી દો તો આ થઈ ગઈ હાલનો RM અને આ થઈ ગયો હાલનો AK. હવે 4 4નો સરવાળો કરો છો મારે તો હું શું કરીશ? અ વત્તા બ અને 14માંથી 10 જાય તો 4. આ 4 4નો સરવાળો થઈ ગયો અ પ્લસ બ પ્લસ 4. અ પ્લસ બ પ્લસ 4 એટલે જવાબ આવતો હતો આમાં C. આ દાખલો જેણે એકદમ શાંતિથી કર્યો છે ને એને ઇઝી લાગ્યો છે. પણ અહીંયા ક્યાંક કન્ફ્યુઝ થયા છે ને તો તમને ખોટો પડવાનો ચાન્સ વધી શકે છે. બાકી આવો દાખલો પૂછાય ને તો આ રીતે ગણવાનો, બરાબર ને? અ વર્ષ હોય તો એટલે અ વર્ષ મૂકવાનો. 7 વર્ષ પહેલાં 2 જણા છે એટલે 7 દુ 14 એડ થશે. પછી 5 વર્ષ પછી 2 જણા હોય ને તો -10 થશે. હવે ડાયરેક્ટ જ કરવાનો અ વત્તા બ અને 14 ને 10 4. 14માંથી 10 માઇનસ થાય છે. ડાયરેક્ટ જવાબ આવી ગયો, બરાબર ને? એટલે અહીંયા તમારું ચેપ્ટર ખતમ થાય છે. તો તમે વિચારો આમાં આપણે શું શીખ્યા? એક તો ગુણોત્તરની રીત શીખ્યા. ચેપ્ટર હતું ઉંમરનું પણ મેન ગુણોત્તરની જ રીત શીખ્યા. પછી ગેપ મેથડ શીખ્યા. ગેપ મેથડ તમે આગળ શીખેલા હતા, અહીંયા વધારે પ્રેક્ટિસ થઈ. મેન શું શું શીખ્યા? કશું ના આવડે ને તો એક્સવાળી રીત છે. 5/4 આપ્યા હોય તો 5x અને 4x લઈ લેવાના, પછી સરવાળો બાદ બાકી જે આપ્યું એ કરી દેવાનું, બરાબર છે? પછી ઘણાવાળા દાખલામાં શું શીખ્યા? ગુણોત્તર કરી લેવાનું, પછી આગળ જવાનું. એ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા, છેલ્લે સુધી પહોંચ્યા. આવો એક બોનસ ક્વેશ્ચન બી લઈ ગયો જે પ્રકારમાં નહોતો ફિટ થતો પણ સમજાવવું જરૂરી હતું. ચલો એટલે આ પણ આવી ગયો. એનો મતલબ શું થયો? દરેક પ્રકારના આપણા ટાઈપ પતી ગયા છે. બહારનો આને પૂછવાનો ચાન્સ નથી. આવો કોઈ બહારનો પૂછે ને તો બહારનો પૂછાયો ના કહેવાય. આ ખાલી થોડું એક્સ્ટ્રા લોજિક માંગતા હતા તમારું, બસ આવું કહેવાય. એટલે આવું એક્સ્ટ્રા લોજિક ક્યારે આવશે ખબર છે? પ્રેક્ટિસથી આવશે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલું એક્સ્ટ્રા નોલેજ આવશે. પણ આપણે અત્યારે સુપર ક્લાસ 3 આપવી નથી. આપણે ક્લાસ 3નો ગોલ હોય તો કોઈ ટેન્શન જ નથી, બરાબર ને? આટલા હાર્ડ દાખલા આવશે નહીં તો કેવું કરીશું આપણે? આના પછી ટેસ્ટ આપીશું, પ્રેક્ટિસ જેટલી બને એટલી કરીશું. બહુ બધી બી નહીં કરી, કેમ કે ઓનલી મેથ્સ નથી, ખબર છે ને? આપણે તમને કીધેલું છે આગળ. ઓનલી મેથ્સ નથી કરવાનું. રિઝનિંગ, બંધારણ, હિસ્ટ્રી, ભૂગોળ બહુ બધું કરવાનું છે. તો જેટલી પ્રેક્ટિસ થાય ને એટલી કરો. આપણો ગોલ હશે 30માંથી 25+ લાવવાનો, બરાબર ને? કોઈ બી ટેસ્ટ આવે કે ત્યાં બી પેપર આવશે 30માંથી 25+નો ગોલ રાખજો, બરાબર? કંઈ બી જરૂર હોય તો મેસેજ કરજો.
ના ખબર પડે તો આપણી પીડીએફ પડી જ છે, તો આ પીપીટી સોલ્વ કરો શાંતિથી પહેલાંથી છેલ્લે સુધી, બરાબર. પછી આ પીપીટી સોલ્વ થઈ જાય પછી નેક્સ્ટ વિડીયો જોજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય.